નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખબર હશે હવે જે બોર્ડ પરીક્ષા 2024 ચાલુ થવાની છે એ લોકો માટે જે વિદ્યાર્થીઓને 100% કેવી રીતે એ લોકો પાસ થશે તો એ લોકો આ વસ્તુ ફોલો કરશો તો તમે લોકો 100% તમે લોકો પાસ થઈ જશો બોર્ડ પરીક્ષામાં। જે તમે લોકોને માટે અહીંયા બધી જ અપડેટ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ વિડીયોમાં સુધી બન્યા રહેજો। નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો। જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને બી ખબર છે આપણે જે બોર્ડ પરીક્ષા 2024 માટે આપણે ટ્રાય કરી રહ્યા છે કે જે બધા વિદ્યાર્થીઓ કેવી રીતે પાસ થાય 100% અને એ લોકો માટે આપણે કઈ ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે જે એ લોકો માટે જે પાસ થવું તો બહુ આસાન વાત છે વિદ્યાર્થીઓ, તમે લોકો કોઈ પણ બી પાસ થઈ શકો છો વિદ્યાર્થીઓ, પણ જે તમારા લોકોને વે ખબર નહીં કે જે તમે લોકો કઈ વસ્તુ ફોલો કરો તો એ તમે લોકોને આજે અહીંયા આપણે બતાવવામાં આવશે વિદ્યાર્થીઓ। તો જેવી રીતે તમે લોકોને ખબર હશે જે આપણા માટે 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે વિદ્યાર્થીઓ। એક તો તમે લોકો જે તમારી હેન્ડરાઇટિંગ સારી હોય તો તમે લોકોને જે પાસ થવાના 100% ચાન્સ થઈ જાય છે વિદ્યાર્થીઓ। બીજી વાત કે જે છોકરાઓ છે વધારે પડતા જે છોકરાઓમાં આ વસ્તુ જોઈ ગઈ છે કે વિદ્યાર્થીઓ જે છોકરાઓ છે જે પેપર જે વિદ્યાર્થીઓ છે એ પેપર પેટર્ન ફોલો નહીં કરતો તમારી રીતે, હું બી એવી જ આ જ મિસ્ટેક કરતો હતો વિદ્યાર્થીઓ જ્યારે હું બોર્ડ પરીક્ષા આપતો હતો વિદ્યાર્થીઓ। હવે જે એ વસ્તુની મને ખ્યાલ પડી ગઈ છે જે તમે લોકોએ આ મિસ્ટેક તો કરતા નહીં, તો તમે લોકોને કેવી પેપર પેટર્ન ફોલો કરવાની જેવી રીતે તમે લોકોને ખબર હશે વિદ્યાર્થીઓ જે આપણું ક્વેશ્ચન વાઇઝ જે તમે લોકોને ધારો કે સેક્શન એ છે એનું બીજું ક્વેશ્ચન છે તો તમે લોકો જે સેક્શન એ ની અંદર બીજો ક્વેશ્ચન તમે ત્યાં જ મેન્શન કરીને લખો, અથવા જે તમે લોકોને નહીં આવે તો એની જગ્યા છોડી દો 2-4 પેરેગ્રાફની, અથવા જે એ ક્વેશ્ચનનું કેટલું માર્ક્સનું વેટેજ છે જેવી રીતે 1 માર્ક્સનું છે તો આપણે 5-6 લાઈન છોડી દઈશું, 2 માર્ક્સનું છે તો આપણે 4 પોઈન્ટ લખવાના, તો 4 પોઈન્ટ કેવી રીતે લખવાના એ તમારી રીતે તમે લોકો લખી શકો છો, પણ 4 પોઈન્ટ લખવા માટે એક આપણે 10 થી 15-20 લાઈન છોડી દેવાની। અથવા જે 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો આપણે 6 પોઈન્ટ લખવાના, અથવા 4 માર્ક્સનું ક્વેશ્ચન હોય તો આપણે એક ફ્રન્ટ પેજ તો ભરીને લખવાનું જ વિદ્યાર્થીઓ, અને ક્વોલિટી વાળું લખવાનું, કેમ કે એ બધી વસ્તુ તમે લોકોને મેટર કરે છે। હવે જે બીજા વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યો છે કે જે અમે લોકો સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં સારું લખીશું અને વચ્ચે એમ જ લખી દઈશું તો વિદ્યાર્થીઓ એ કંઈ નહીં ચાલે। જે તમે લોકો સારા પોઈન્ટ અથવા જે નાનો હોય તો ચાલશે વિદ્યાર્થીઓ, પણ જે તમારું ક્વેશ્ચનનું જે આન્સર હોવું જોઈએ એ કટ ટુ કટ અહીંયા લખેલું હશે તો બી તમે લોકોને માર્ક્સ મળી જશે। અને આપણે જે પ્રીવિયસ જે બોર્ડની કેવી રીતે લખવાનું આ બી વાત થઈ છે, જે પરિપત્ર તમારું જાહેર થયું તો એમાં મેં બધું જ વસ્તુ મેન્શન કરેલી છે, તો અહીંયા તમે લોકો આપણે ચેનલ પર જઈને એકવાર જોઈ લેજો, તેમાં તો એ બધી વસ્તુ બતાવેલી છે કે જે તમે લોકોને કેવી રીતે પેપર લખવાનું વિદ્યાર્થીઓ પેટર્ન ફોલો કરીને જ તમે લોકોને જે પેપર લખવાનું રહેશે। હવે જે ત્રીજું પોઈન્ટ ખાસ કર એ છે કે વિદ્યાર્થીઓ તમારા માટે કે જે તમે લોકોને વિધિન ટાઈમિંગની અંદર જે આપણે 3 કલાક મળે છે એની અંદર જ પેપર લખવાનું રહેશે વિદ્યાર્થીઓ। તો તમે લોકો જે ટ્રાય કરજો વિધિન હાફ અવર જે તમારા MCQ છે એ ખલાસ થઈ જાય, જે તમે લોકો વિદ્યાર્થીઓ તમારા થિયરી પોર્શનમાં જાજો, જે તમે લોકોને ખબર હશે જે તમારા 2 માર્ક્સના થઈ ગયા, 3 માર્ક્સના થઈ ગયા, 4 માર્ક્સના થઈ ગયા, તો જે તમારું ટાઈમિંગ તમારું કેલ્ક્યુલેશન સારું થવું જોઈએ વિધિન હાફ અવર, જે તમારા MCQ કમ્પ્લીટ થઈ જવો જોઈએ। બીજો જે અડધો કલાક છે વિદ્યાર્થીઓ એ તમારા 2-2 માર્ક્સ માટે વાળા ક્વેશ્ચન માટે જોઈએ, અને વિદ્યાર્થીઓ જે આપણું બીજું 1 કલાક છે એમાં આપણા 3 માર્ક્સ વાળા આપણે અટેમ્પ કરીશું, અને વિદ્યાર્થીઓ જે આપણે બીજો 1 કલાક છે જેવી રીતે આપણે 3 કલાક થઈ ગયા એમાં જે લોંગ ક્વેશ્ચન છે એને અટેમ્પ કરવાની આપણે ટ્રાય કરીશું। તો એવી રીતે તમારું ટાઈમ મેનેજમેન્ટ થશે વિદ્યાર્થીઓ, તમે લોકો તમારું ટાઈમ મેનેજ કરીને જજો અને રેકોર્ડ કરતા રહેજો કે આપણે કેવી રીતે જે તમે લોકો પ્રિલિમ્સ આપો છો, કઈ બીજી એક્ઝામ આપો છો એમાં જે તમે તમારું ટાઈમિંગ લઈને ચાલજો વિદ્યાર્થીઓ, અને તમે લોકો ટ્રાય કરજો વિધિન અવર જે તમારું પેપર ખતમ થઈ જાય જે તમારા 3 કલાક છે એની અંદર। અને બધા જ વિદ્યાર્થીઓને મારા તરફથી ઓલ ધ બેસ્ટ છે, અને તમે લોકો જે સારા માર્ક્સ લાવજો અને આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરજો વિદ્યાર્થીઓ। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો, અને જય હિન્દ વિદ્યાર્થીઓ।